રાજ્યભરમાં આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારો છે પહોંચ્યા છે ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા માટે. પોર બેઠક ઉપરથી અંકિતાબેન પરમારનું નામ જાહેર થયું છે ને એ પણ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. શું કહો છો બેન, આજે બધા ઉમેદવારો સાથે ફોર્મ ભરી રહ્યા છો, આજે અહીંયા પહોંચ્યા? આજે અમારી કુળદેવીની કૃપાથી અમે અહીંયા ફોર્મ ભરવા પહોંચી ગયા છે. તો ખૂબ જ આનંદનો માહોલ છે અને પૂરું ગામ અમારી સાથે છે, જનતા અમારી સાથે જોડે આવીને બહાર બેઠા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો બંગી જવું લહેરાવીશું. તમારા વિરુદ્ધમાં અપક્ષ ફોર્મ ભરવા પણ બેન પહોંચ્યા છે, જે આપ કહેતા હતા કાલે કે મનાઈ લેશું, શું થયું એમાં? જો લોકશાહીનો પર્વ છે અને એમની ઈચ્છા છે ચૂંટણી લડવાની, તો એ પણ મારા બહેન જ છે અને એમની ઈચ્છા એ પણ પૂરી કરે. અને પણ મને મારા કામ પર વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે. અમને વિશ્વાસ છે, પણ અપક્ષ ઉમેદવારી એમના પતિ પણ ગામના સરપંચ છે, કેટલું આમાં ટફ પડશે, શું માનો? ચૂંટણીનો માહોલ હોય અને આપણે પહેલેથી વર્ષોથી કાર્ય કરતા રહી ચૂક્યા હોય તો આપણે જે કંઈ કાર્યો કર્યા હોય એ કામો પર જ આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને લોકો સાથે ઊભા રહીને જ્યારે હું ઘણા કાર્ય કર્યા છે તો મને લોકોએ જ વિશ્વાસ અપાવ્યો છે કે અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું. બેન જંગી બહુમતીથી જીતવા માટેનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ભલે એમના હરીફે અપક્ષ ઉમેદવારી કરતા હોય, પરંતુ જે લોકો સાથે કામ કર્યા છે લોકોના, એને લઈને અત્યારે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.